નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મુકેશ કલસરિયા, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ફરી આપણે મળીએ. અગાઉ ચેપ્ટર 3 વિશે ધાતુઓ અને અધાતુઓ વિશે વાત કરી. હવે ત્યાર પછી આપણે ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો વિશે વાત કરવાના છીએ જે આજના લેક્ચરમાં. મિત્રો, આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરેલી કે અમુક અગત્યના ધાતુઓના સંયોજનો આપણે જાણ્યા. આ પ્રકરણમાં આપણે કેટલીક વધુ રસપ્રદ સંયોજનો, બરાબર, આપણે આગળના ચેપ્ટરમાં ધાતુઓના સંયોજનો વિશે વાત કરી, પરંતુ અહીંયા કેટલાક અગત્યના સંયોજનો આપણે કાર્બન વિશે પણ શીખવું, બરાબર. આપણા ચેપ્ટરનું નામ શું છે? કાર્બન અને તેના સંયોજનો. મિત્ર, આપણને ખબર છે કાર્બન શું છે? અધાતુ છે, બરાબર. તો હવે કાર્બન અને તેના સંયોજનો વિશે આપણે વાત કરીશું. તો એ પહેલાં આપણે જરા આગળનું રિમાઇન્ડ કરી લઈએ. અહીં એક પ્રવૃત્તિ આપી છે તમને. તો એ પ્રવૃત્તિમાં કંઈક એવું જ આપેલું છે કે તમે અને તમારા મિત્રો સાથે તમારા આખા દિવસમાં જેટલી વસ્તુઓ વપરાયેલી હોય, જેમ કે તમે જાગો ત્યારથી બ્રશ લઈને ત્યાર પછી પેન્સિલ, શેક રબર, હંસો, ફૂટપટ્ટી વગેરે વગેરે વસ્તુઓ તમે એકત્ર કરો અને તમે જુઓ કે કઈ ધાતુની બનેલી છે, કઈ કાચી માટીની બનેલી છે અને કઈ અન્ય પદાર્થની બનેલી છે. તો આનું કોષ્ટક મિત્રો તમારે તૈયાર કરવાનું છે. તો આવી પ્રવૃત્તિ આપેલી છે. હવે ત્યાર પછી જો અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો, બરાબર, કે જે ધાતુ પણ નથી અને અધાતુ પણ નથી. તો આપણે જાણીએ કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનોમાંથી બનેલી છે, જેમ કે ગ્રેફાઇટ. આપણે પેન્સિલ આવે એનો ટાંક આવે એ શેનો આવે? ગ્રેફાઇટ આવે, જે કાર્બનનું અપર રૂપ કહેવામાં આવે છે. તેની પરખ કરવા માટે તમે કોઈ પદ્ધતિ વિચારી શકો છો? આપણે એને કેવી રીતે નક્કી કરી શકીએ કે આ કાર્બન છે? જો કાર્બનયુક્ત સંયોજનનું દહન કરવામાં આવે તો શું તે નિપજ મળશે? બરાબર, તેનું દહન કરવામાં આવે તો તે દહનશીલ વાયુ નથી, બરાબર. તેમાંથી કાર્બન ચોક્કસ મુક્ત થાય છે. હવે આપણને જાણ ખાતર કહી દઉં મિત્રો કે કાર્બન એ દહન શામક વાયુ છે. કાર્બન જ્યાં હોય ત્યાં ક્યારે આગ લાગતી નથી. એટલે જ તમને ખબર હોય તો જ્યારે આગ લાગે ત્યારે આગ ઓલાવવા માટે ફાયર બ્રિગેડમાં જે બોટલમાં શું હોય? કાર્બન ડાયોક્સાઇડ. હવે અન્ન, કપડાં, દવાઓ, પુસ્તકો અથવા અનેક વસ્તુઓ કે જેથી તમે યાદી બનાવો અને તમામ સર્વતોમુખી તત્વો કાર્બન પર આધારિત છે, બરાબર મિત્રો. મેજોરિટી વસ્તુઓ મોટાભાગની કાર્બન ઉપર ડિપેન્ડ છે. વધુમાં તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે. આપણે પણ કાર્બન એટલો જ અગત્યનો છે જેટલો વૃક્ષોને છે, કારણ કે આપણે કાર્બન ઉચ્છ્વાસમાં વાયુ બહાર કાઢીએ છીએ, એટલે આપણા માટે કાર્બન અગત્યનો છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ હતી, જે પૃથ્વીના પોપડાના ખનિજ સ્વરૂપે માત્ર 0.02% કાર્બન ધરાવે છે. જે આપણો પૃથ્વીના પોપડા પર કેટલો કાર્બનનું પ્રમાણ છે? 0.02%. જેમ કે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ આવા જુદા જુદા સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. અને વાતાવરણમાં કેટલું છે? 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. હવે ખાસ અહીંયા ધ્યાન આપવા જેવું કે વાતાવરણમાં અત્યારે કાર્બન કેટલું છે? 0.03%. પણ મિત્રો હવે પ્રદૂષણને કારણે 0.04% તરફ જવાનો સંભવ છે, શક્યતા છે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોવા છતાં કાર્બનનું મહત્વ ઘણું છે, બરાબર. એટલો અલ્પ એટલે કે 0.03% કાર્બન છે, છતાં પણ કાર્બનનું મહત્વ ખૂબ જ છે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં જો છે છતાં પણ કાર્બનનું આટલું મહત્વ હોય તો વિચારો કે આપણે કાર્બન કેટલો ઉપયોગી છે. આ પ્રકરણમાં આપણે કાર્બનના એવા ગુણધર્મો જોઈશું કે જેથી આવી સામાન્ય તરફ દોરી શકાય. જે આપણી સામાન્ય જરૂરિયાત છે, કાર્બન શું છે એની તરફ આપણે ધ્યાન આપીએ. તો હવે અહીંયા ટોપિક શરૂ થાય છે કાર્બનના બંધન અને સહસંયોજક બંધન. એટલે કે કાર્બનના બંધન એટલે કેવા? કે કાર્બન જુદા જુદા તત્વો સાથે કે કાર્બન સાથે જોડાય અને જુદા જુદા બંધ બનાવે, બરાબર. તેની વિશે આગળ વાત કરવાની છે વિગતવાર. તો તેની વિશે આપણે કાર્બનના બંધન એટલે કે કાર્બન વચ્ચે કે કાર્બન અન્ય તત્વ, કાર્બન, ઓક્સિજન, કાર્બન, હાઇડ્રોજન જેવા જુદા જુદા બંધ વિશે આપણે વાત કરીએ. તો આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા કે આયનીય સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરેલા, બરાબર. આયનીય સંયોજનો એટલે કે આયનીય બંધ કહેવાય.
આપણે જોયું કે આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે, એટલે કે એને તોડવા માટે ખૂબ જ તાપમાન આપવું પડે ત્યારે તેના બે પરમાણુ વચ્ચેનો બંધ તૂટે, બરાબર. એને આયનીય બંધ, આયનિક એટલે અણુ વચ્ચેનો જે બંધ હોય ને એને આયનીય બંધ કહેવાય. એને તોડવો હોય તો તેમાં ખૂબ જ ઊંચું તાપમાન આપવું પડે. અને દ્રાવણમાં કે પીગાળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, બરાબર. દ્રાવણ હોય અથવા તો પીગાળેલ, ઘન અવસ્થામાં તેનું વિદ્યુતનું વહન થતું નથી. આપણે તો તે પણ જોયું કે આયનીય સંયોજનના બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મોની સમજ આપે છે. તો ચાલો આપણે કેટલાક કાર્બન સંયોજનના ગુણધર્મોનો અભ્યાસ કરીએ. તો હવે આપણે અહીંયા શેની વાત કરવાની છે? કાર્બન સંયોજનોના ગુણધર્મો. તો મિત્રો પ્રકરણ 2માં આવી ગયું, બરાબર, કે મોટાભાગના કાર્બન સંયોજનો કેવા છે? વિદ્યુતના મંદ વાહક, એટલે કે અર્ધવાહક કહેવાય. જે સંપૂર્ણ વાહક પણ ના કહેવાય અને સંપૂર્ણ અવાહક પણ ના કહેવાય. એને વિદ્યુતના મંદ વાહક એટલે કે એને અર્ધવાહક કહેવામાં આવે છે. એટલે કાર્બનનું અપરરૂપ જેમ કે ગ્રેફાઇટ છે એ પણ વિદ્યુતનું મંદ વાહક છે. આપેલી કાર્બન સંયોજનના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ માહિતી પરથી આપણે જાણવા મળે છે કે આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, બરાબર. આયનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા. એની સરખામણીમાં કાર્બનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? નીચા છે. આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે એટલે કે એવું તારણ કાઢી શકીએ કે અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી, બરાબર. કોના અણુ વચ્ચે? કાર્બનના એટલું બધું પ્રબળ નથી. મોટાભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે, તેથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ છીએ કે આ સંયોજનના બંધનમાં કોઈ આયનો આપતા નથી, કારણ કે આયનો વચ્ચેનું જે બંધ છે આપણે વાત કરી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવું છે? ખૂબ જ વધારે છે, એટલે તોડવા માટે ખૂબ જ ઉર્જાની જરૂર પડે, જ્યારે અહીંયા એટલા બધા મજબૂત હોતા નથી. તો અહીંયા તમે ધોરણ 9માં વિવિધ તત્વોની સંયોગીકરણ ક્ષમતા. સંયોગીકરણ ક્ષમતા એટલે કે બે કે તેથી વધારે પરમાણુ એકબીજા સાથે જોડાવાની ક્ષમતા હોય ને એને સંયોગીકરણ ક્ષમતા કહે છે. તે કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે? તો શાના? તો હવે અહીંયા તમે જુઓ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4 ઇલેક્ટ્રોન. એટલે હવે એને સ્થિર થવા માટે હું કાં તો 4 ઇલેક્ટ્રોનનો કોઈને આપી દઈ તો +4 થઈ અને સ્થિર થાય, અને કાં તો 4 ઇલેક્ટ્રોન હોય એવું કોઈની પાસેથી મેળવી લે તો એ -4 સાથે એ સ્થિર થાય. હવે મિત્રો અહીંયા ખાસ અગત્યનું છે કે કાર્બન ક્યારેય ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. મેજોરિટી કેસમાં કાર્બન શું થાય કે 4 ઇલેક્ટ્રોન મેળવી લે, એટલે કે 4 ઇલેક્ટ્રોનવાળા સાથે ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે, બરાબર. તો ધોરણ 9માં આપણે વિવિધ તત્વોની સંયોગીકરણ ક્ષમતા અને કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે તે વિશે શીખી ગયા. તો હવે આપણે આમાં જોઈએ કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ, બરાબર. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે? કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6, બરાબર. તો પહેલા 2, પછી એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછી બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? વધ્યા કેટલા? 4, એટલે 4 ઇલેક્ટ્રોન. હવે એને અષ્ટક પૂર્ણ કરવું પડે, કારણ કે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સામે, તો અષ્ટક પૂર્ણ કરવા હમણાં આપણે વાત કરી એ પ્રમાણે. તો આપણે જોઈએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે કરીશું તે આપણે આગળ ભણી ગયા. આપણે જાણીએ છીએ કે તત્વોની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષામાં એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકે. એટલે આપણે આગળ જોયેલો કે બધી જ ધાતુ કે અધાતુ કે તત્વો એ પોતાને સ્થિર થવાની કોશિશ કરશે, એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સ્થિર થવાની કોશિશ કરશે. તો આયનીય સંયોજનોની રચના કરતા તત્વો તેઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને તે પ્રાપ્ત કરે છે. કેવી અવસ્થા? સ્થિર અવસ્થા પ્રાપ્ત કરે. કાં તો ઇલેક્ટ્રોન જો 4 કરતાં ઓછા હોય તો તે ગુમાવે અને ધન વીજભાર મેળવે, અને કાં તો 4 કરતાં વધારે હોય તો બાકીના ઇલેક્ટ્રોન દાન કરી મેળવી અને ઋણ વીજભાર પ્રાપ્ત કરે છે. આમ કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. અને જે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેને 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો ગુમાવવા પડે છે, બરાબર.
જે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો તે આ પ્રમાણે તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C4- એટલે કે એને એનાયન બનાવે છે. શું આપણે હમણાં આગળની વાત કરી ગયા. અને પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. બરાબર, એટલે કે એને જો 4 ઇલેક્ટ્રોન એ એનાયન એટલે કે ઇલેક્ટ્રોનનું શું કરે, દાન આપી દે, એટલે કે ઇલેક્ટ્રોન આપી દે. બરાબર, ઇલેક્ટ્રોન ગુમાવી દે તો C4+ એટલે કે એને 4+, જેને કેટાયન કહેવાય. પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તેના પરમાણુના કેન્દ્રમાં 6 પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોનને સમાવવાને કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. બરાબર, એટલે કે એને કેટાયન એટલે +4 બનાવવો હોય તો એને ઘણી બધી ઉર્જાની જરૂર પડે. એટલા માટે એ ક્યારેય મતલબ મેજોરિટી કેસમાં એ કાર્બન ઇલેક્ટ્રોન આપતો નથી. શું કરે, ઇલેક્ટ્રોન મેળવે છે. તો કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. એટલે કે બીજા ઇલેક્ટ્રોન, જેમ કે કાર્બન છે, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે એને 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો હાઇડ્રોજન એવા 4 હાઇડ્રોજન એટલે CH4 જેને મિથેન કહેવાય. બરાબર, તો એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કાર્બન સંતૃપ્ત બનવાની કોશિશ કરશે. તો માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. બરાબર, એટલે કે સ્થિર થવાની કોશિશ કરે છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે. બરાબર, જે ભાગીદારી થાય એને બધાના તત્વોની બાહ્યતમ કક્ષામાં કંઈક ને કંઈક ઇલેક્ટ્રોન રહેલા હોય છે. જેમ કે જેવો તટસ્થ છે, હિલિયમ જેવા તટસ્થ તત્વો છે, તો એને બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ હોય એટલે એ સ્થિર જ હોય છે પોતાની જાતે. બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. કાર્બનના સંયોજનો તરફ જતાં પહેલાં આપણે વિચારીએ કે સંયોજનોની ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુઓ તરફ નજર કરીએ. એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કે જેઓ ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને ભાગીદારી પ્રાપ્ત કરે છે તેની વિશે આપણે જરા વાત કરીએ. તો આ પ્રકારે રચાતો સૌથી સાદો અણુ કયો છે? હાઇડ્રોજન. બરાબર, મેં હમણાં વાત કરી. કારણ કે હાઇડ્રોજનની પરમાણુ ક્રમાંક 1 છે એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 1. યા તો 1 ઇલેક્ટ્રોન કોઈ હારે મેળવી દે, મતલબમાં કોઈને આપી દે, કાં તો 1 ઇલેક્ટ્રોન કોઈનો મેળવી દે. હવે 1 ઇલેક્ટ્રોન મેળવવા માટે એને હાઇડ્રોજનની જરૂર પડે એટલે S2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. એટલા માટે એ હાઇડ્રોજન શેના સાથે જોડાય? કાર્બન સાથે. તો એવા જે કાર્બનના બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોનની ઉણપ છે તે 4 હાઇડ્રોજન દ્વારા પૂરી કરવામાં આવે તો બંને સંતૃપ્ત થઈ જાય. બરાબર, હવે આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે હાઇડ્રોજનનો પ્રમાણીય ક્રમાંક કેટલો છે? 1 છે. તો હાઇડ્રોજન તેની કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે અને કે કક્ષાને ભરવા માટે તેને વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. બરાબર, હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, કાર્બનને 4 છે. તેથી 2 હાઇડ્રોજન પરમાણુ, અહીંયા જો તમને કોષ્ટકમાં અહીંયા બાજુમાં આકૃતિ આપેલી છે કે 2 હાઇડ્રોજન પરમાણુ કેવી રીતે જોડાય છે. તો બંનેને બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જડે એટલે ઘટેતા ઇલેક્ટ્રોનને પૂર્ણ કરવા માટે બંને હાઇડ્રોજન જોડાઈ જાય અને પોતાની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે. આમ જે S2 અણુ બનાવે છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. હમણાં વાત કરી કે હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે. એટલે એને બાહ્યતમ કક્ષા એટલે કે કક્ષા પૂર્ણ થઈ જાય. બરાબર, જેથી તેની કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે આપણે તેનું નિરૂપણ ટપકા અથવા ચોકડીઓ વડે કરી શકીએ છીએ. બરાબર, અહીંયા જો તમને ફિગરમાં આપ્યું છે 2 ચોકડી આપેલી છે. બરાબર, એટલે કે હાઇડ્રોજનને એક આ ઇલેક્ટ્રોન ઘટે અને એક બીજા હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન ઘટે એટલે કે બંને સંયોજાય અને પોતાનું કે કક્ષા છે એ પૂર્ણ કરે. આમ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે. કેવો બંધ રચે છે? એકલ બંધ રચે છે. એકલ બંધને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 પરમાણુ વચ્ચે રેખા દ્વારા પણ રજૂ કરી શકાય છે. રેખા એટલે કે લીટા વડે દર્શાવી શકાય છે. તો હવે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. બરાબર, પરમાણુ ક્રમાંક 17 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? 2, પછી 8 અને 7. એટલે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ઘટે છે.
તો અહીંયા ક્લોરિન દ્વિપ્રમાણીય અણુ Cl2, કારણ કે બંને બે ક્લોરિનના અણુ ભેગા થાય તો બંનેની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન ઘટતો હોય, તો બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, હાઇડ્રોજનની જેવી રીતે ભાગીદારી કરી અને બંને તટસ્થ થવાની કોશિશ કરે છે. તો આવી રીતે ધ્યાન રાખો કે માત્ર સંયોજકતા કક્ષાને ઇલેક્ટ્રોનનું જ નિરૂપણ કરવાની આવશ્યકતા હોય છે. સંયોજકતા કક્ષાના એટલે કેવા કે જેવો ઇલેક્ટ્રોન સંયોજી કરે, જેને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઘટતો હોય કે વધતો હોય તેવા ઇલેક્ટ્રોન જ સંયોજન એટલે કે ભાગીદારી કરે છે. હવે ઓક્સિજનના કિસ્સામાં આપણે બે ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થાય છે. બરાબર, હાઇડ્રોજનનો કેમ એક બંધ થાય એમ ઓક્સિજનમાં દ્વિબંધ. કારણ કે આમ થવાનું કારણ ઓક્સિજનના પરમાણુ તેની એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. બરાબર, એનો પરમાણુ ક્રમાંક 8 છે, એટલે કે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે કે એને 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તેથી તેને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રચના બનાવે છે. જો અહીંયા જે ચોકડી મારેલી છે તો એની 6 કક્ષા બાહ્યતમ કક્ષામાં કેટલા બંનેની ઇલેક્ટ્રોન છે? 6 બે બેની પેર બતાવેલી છે. તો દરેક ઓક્સિજન પરમાણુ દ્વારા દાન થયેલા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી પામી 2 જોડ બનાવે છે. અહીંયા જો રાઉન્ડમાં 4 ચોકડી થઈ, એનો મતલબ કે બે પેર કરી એટલે એની ભાગીદારી કરી છે. બરાબર, આમ ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલ 2 જોડ આપે છે, જે 2 પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થવી એમ કહેવાય. એટલે કે બે વચ્ચે શું થયું? દ્વિબંધનું નિર્માણ. કારણ કે બંને ઓક્સિજન પરમાણુને બે ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે પહેલો 2 પહેલા સાથે અને બીજો 2 બીજા સાથે એવી રીતે જોઈન્ટ થાય છે અને જેને દ્વિબંધનું નિર્માણ થયું એવું કહેવાય. હવે શું તમે એમ ઓક્સિજન પરમાણુના 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચેથી બનતા પાણીના અણુનું નિરૂપણ કરી શકો? તો આપણે ઓક્સિજન અને એટલે કે ઓક્સિજનનો કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? 2 ઇલેક્ટ્રોન. એટલે એને હવે કેટલા બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ઘટે એટલે હાઇડ્રોજનને 1 ઘટે. એટલે હવે 2 હાઇડ્રોજનને જોડવામાં આવે તો H2O બને. એટલે કે ઓક્સિજનનો એક અણુ અને એને 2 ઇલેક્ટ્રોન ઘટે એટલે બંને ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન ભાગીદારી કરી અને H2O એટલે કે જે પાણીનું નિર્માણ કરે છે. આમ નાઇટ્રોજનના દ્વિપરમાણીય અણુના કિસ્સામાં શું થશે? હવે નાઇટ્રોજનનું તો 3 ઇલેક્ટ્રોનની ઘટે છે, ઉણપ છે. બરાબર, એટલે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે. એટલે 2 અને પછી કેટલા વધ્યા? 5. એટલે કે 5. તો એને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? કે કક્ષામાં 2, એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એટલે એને 3 ઇલેક્ટ્રોનની ઉણપ પડે. તો તે બીજા નાઇટ્રોજન સાથે જો જોઈન્ટ થવું હોય તો એને ત્રિબંધ સાથે જોઈન્ટ થવું પડે. કેવા બંધ? ત્રિબંધ સાથે. તેથી એને નાઇટ્રોજન વચ્ચે કેવો બંધ રચાય? ત્રિબંધ. તેની ઇલેક્ટ્રોન રચના અને સંયોગીકરણ ક્ષમતા કેવી હોય? તો એની ઇલેક્ટ્રોન રચના 2, 5. બરાબર, પરંતુ એને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એનો અષ્ટક પૂર્ણ કરી અને સ્થિર થવાની કોશિશ કરે છે. આમ અષ્ટક પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજન અણુમાં રહેલા પ્રત્યેક નાઇટ્રોજન અણુના 3 ઇલેક્ટ્રોનના ફાળા દ્વારા એટલે કે 3 ઇલેક્ટ્રોનના ભાગીદારી દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલી 3 જોડ આપે છે. આમ 2 પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થવી એમ કહેવાય. બરાબર, એટલે નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ થાય. તમને એવું ઉદાહરણ પૂછે કે ત્રિબંધ ધરાવતા તત્વનું ઉદાહરણ આપો તો નાઇટ્રોજન, દ્વિબંધમાં ઓક્સિજન, એક બંધમાં હાઇડ્રોજન. આવી રીતે તમે ક્લોરિન પણ એક બંધ ધરાવે છે. આવી રીતે જુદા જુદા પરમાણુના તમે ઉદાહરણ આપી શકો. તો N2 એટલે કે નાઇટ્રોજનના 2 બંધ, તો એની વચ્ચે કેવો બંધનું નિરૂપણ થાય? ત્રિબંધનું નિરૂપણ કરી શકાય, જે અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે. તો હવે એમોનિયાનું અણુ એટલે કે NH3. બરાબર, હવે જેમ પાણીમાં કેમ H2O હતું, બરાબર, એવી રીતે હવે એમોનિયાને જો હાઇડ્રોજન સાથે જોડવામાં આવે તો કારણ કે એને બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોનની ઉણપ છે, તો 3 હાઇડ્રોજન સાથે જોડાય અને NH3 બનાવે છે. તો આ અણુ માટે ઇલેક્ટ્રોનની બિંદુ રચના દોરી શકાય છે. અહીંયા જો તમને બિંદુ રચના આપેલી છે NH3. મિત્રો, તો કેવી રીતે કે પહેલાં નાઇટ્રોજનનો એક અણુ, બરાબર, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એટલે કે એના જે 3
બેની તો પેર બની કે કક્ષાની તો સંપૂર્ણ છે. હવે ત્યાર પછી જે 3 ઇલેક્ટ્રોન વધારાના હોય એની સાથે 3 હાઇડ્રોજન જોઈન્ટ થઈ જાય એટલે તેની બાહ્યતમ કક્ષા બંનેની સંતુષ્ટ થઈ જાય. હવે આપણે મિથેન તરફ વળીએ, એટલે કે મિથેન એટલે CH4. કાર્બન તેના આ ત્રિબંધ હતું. હવે કાર્બન કાર્બન જોઈન્ટ થાય તો કેવો થાય? 4 બંધ થાય, કારણ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની. તો કાર્બનનું સંયોજન મિથેન બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જે હવે H2O, NH3 અને CH4 બરાબર, જે કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા માટે 4 હાઇડ્રોજન પરમાણુ વાપરે અને જે રચના બને એને શું કહેવાય? મિથેન બને. જે બાયોગેસ અને કોમ્પ્રેસ નેચરલ ગેસ જે આપણે CNG કહીએ એમાં મુખ્ય ઘટક તરીકે મિથેન વાપરવામાં આવે છે. બરાબર, તે કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોનું એક ઉદાહરણ છે. મિથેનનું સૂત્ર CH4 છે. બરાબર, તે આપણને ખબર જ છે. તો હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. બરાબર, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. અને કાર્બન છતું સંયોજક એટલે કે એના 4 ઇલેક્ટ્રોન ઘટે છે, 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે, કારણ કે તેના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન યોગ્ય ધરાવે છે. બરાબર, એટલે કે 4 ઇલેક્ટ્રોન સુધી ભાગીદારી કરી શકે છે. આમ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે જોડાય છે. હવે નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરવા માટે એટલે કે સ્થિર થવા માટે શું કરવું પડે? એને 4 હાઇડ્રોજન સાથે જોડવા, એટલે કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે છે, જેથી કરીને નિષ્ક્રિય બને છે. હવે એવા જ બંધ કે જે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તે સંયોજનો બંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી જે બન્યા હોય એને સંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે. કારણ કે અહીંયા જો તમે આગળ વાત કરી એ પ્રમાણે કાર્બન અને હાઇડ્રોજન ભાગીદારી કરી તે અહીંયા જો આકૃતિમાં બતાવેલું છે. તો આમ સંયોજક બંધ ધરાવતા અણુઓના પ્રબળ બંધ બનેલા હોય છે. બરાબર, સંયોજક બંધ હોય એ કેવા હોય છે? પ્રબળ બંધ એટલે કે મજબૂત હોય છે, પરંતુ આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછા હોય છે. અણુ વચ્ચે આકર્ષણ બળ કેવા હોય છે? ઓછા હોય છે. બંધ મજબૂત હોય પરંતુ અણુ વચ્ચે આકર્ષણ બળ કેવા હોય છે? ઓછા હોય. તેના કારણે આ સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. હવે અણુ વચ્ચે આકર્ષણ બળ ઓછા હોય એટલે એને સરળતાથી તોડી શકાય, એટલે એનો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવો હોય છે? નીચા હોય છે. પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજભાર વિહીન કણો ઉદ્ભવે. વીજભાર વિહીન એટલે કે જેમાં ધન કે ઋણ કોઈ પ્રકારનો વીજભાર હોતો નથી. તેથી આવા સહસંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના મંદ વાહક હોય છે. એટલે કાર્બનના બધા અપર રૂપો જે છે બરાબર એ વિદ્યુતના કેવા છે? મંદ વાહકો છે, જેમાં ખાસ કરીને ગ્રેફાઇટ. હવે અહીંયા તમને જાણવા જેવું આપ્યું છે. બરાબર, આવું ક્યારે આવે નહીં પરીક્ષામાં. તો આ મિત્રો હીરાનું બંધારણ, ગ્રેફાઇટનું બંધારણ અને કાર્બનના બક્કીબોલ જે આ તમને જૂના સિલેબસમાં આવતું, પરંતુ હવે નવા સિલેબસ પ્રમાણે આવતું નથી. હવે આપણે ત્યાર પછી નવા ટોપિકની વાત કરીએ તો કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. સર્વતોમુખી એટલે કે બધા સાથે કેવી રીતે આકર્ષણ, કારણ કે કાર્બન એવું સંયોજન છે કે જે બધા તત્વો સાથે આ સરળતાથી આકર્ષણ ધરાવે, એટલે કે સરળતાથી સંયોજાઈ જાય છે. તો હવે આપણે જોઈએ કે વિવિધ તત્વો અને સંયોજનો આપણે અગાઉની ભાગીદારી દ્વારા સહસંયોજન બંધનું નિર્માણ જોયું છે. બરાબર, સહસંયોજન બંધ જેમ કે આપણે H2O, CH4, NH3 આવી બધી સહસંયોજક બંધો વિશે આપણે વાત કરેલી. આપણે સરળ કાર્બન સંયોજનો એટલે કે CH4 જેને મિથેનનું બંધારણ પણ આપણે જોયું છે. આ પ્રકરણની શરૂઆતમાં આપણે જોયું કે એવી કેટલી બધી વસ્તુઓ આપણે ઉપયોગ કરીએ છીએ કે જે કાર્બન ધરાવે છે. બરાબર, વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજનના બનેલા છીએ. માણસના સેલ છે એ બધા શેના હોય? કાર્બનના બનેલા હોય. હાલમાં જ અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્રો રસાયણ શાસ્ત્રીઓ માટે જાણીતા છે. તેમની સંખ્યા લોકોને અંદાજવામાં આવે, એટલે કે એની સંખ્યા કેટલી છે તે અંદાજ એટલે કે એનું અનુમાન લગાડી શકે કે કેટલી સંખ્યા છે. તે અન્ય તમામ તત્વો દ્વારા બનતા સંયોજનોને એક સાથે મૂકવાની
મળતી સંખ્યા કરતાં ઘણી વધારે છે। એટલે મિત્રો બધા સંયોજનોને એક સાઈડ રાખી અને કાર્બનના સંયોજનો બીજી સાઈડ, તો કાર્બનના સંયોજનોની સંખ્યા કેવી છે? વધારે છે। શા માટે આ ગુણધર્મો કાર્બનના જોવા મળે છે અને અન્ય તત્વોમાં નહીં? કારણ કે કાર્બન એવું છે કે જે તટસ્થ થવા માટે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન। એટલે કે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી નવો જ પરમાણુ બનાવે, એટલા માટે તે ખૂબ અગત્યનો છે। આમ સહસંયોજન બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે। આમ કાર્બનના કિસ્સામાં 2 પરિબળો નોંધાયેલા છે। તો પહેલું પરિબળ, કાર્બન અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે। અદ્વિતીય એટલે કે ખૂબ જ વધારે, એમ કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે, એટલે કાર્બન કાર્બન બંધ કહેવાય। આ ગુણધર્મને કેટેનેશન, બરાબર, આ જે ગુણધર્મ કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બનાવવાની ક્ષમતા છે એને કહેવાય કેટેનેશન। આ તમને 1 માર્ક્સમાં પણ પૂછી શકે કે કેટેનેશન કોને કહેવાય? કાર્બન કાર્બન વચ્ચેના બંધને, અથવા તો કાર્બન કાર્બન વચ્ચે બંધને શું કહેવાય? કેટેનેશન। આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખીય શૃંખલા અથવા તો વલયો ગોઠવેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે। આ ગુણધર્મો કેવી? કે કાર્બનની લાંબી શૃંખલા, બરાબર, જેમ કે આપણે બેન્ઝીનમાં જોઈ તો એમાં 6 કાર્બન હોય, અને તો 6 કાર્બનની લાંબી શૃંખલા થઈ ગઈ। એવી રીતે મિત્રો ઘણા, બરાબર, ગ્લુકોઝમાં તો 12 કાર્બન હોય। આવી રીતે લાંબી શૃંખલા કાર્બનની જોડાયેલી હોય છે। તો વધુમાં કાર્બન પરમાણુ એકલ બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલા હોય છે। કેટલા બંધથી? 1 બંધ, કાં તો 2 બંધ ને યા તો 3 બંધ, ગમે તેની સાથે 1 બંધ, દ્વિબંધ કે ત્રિબંધ સાથે જોડાઈ શકે છે। કાર્બનના પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનને સંતૃપ્ત સંયોજનો કહે છે। એટલે જે કાર્બન કાર્બન વચ્ચે 1 બંધથી જોડાયેલા હોય, બરાબર, તેને શું કહેવાય? સંતૃપ્ત સંયોજનો। એનું ઉદાહરણ આપણે આપવું હોય તો C2H6, એને શું કહેવાય? ઇથેન કહેવામાં આવે। તો કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના સંયોજનો અસંતૃપ્ત સંયોજનો કહેવાય। એટલે કે જે કાર્બન કાર્બન, હવે તમને આ પણ 1 માર્ક્સમાં પૂછે કે સંતૃપ્ત સંયોજનો કોને કહેવાય અને અસંતૃપ્ત સંયોજનો કોને કહેવાય? જે કાર્બન કાર્બન વચ્ચે 1 બંધ હોય એને સંતૃપ્ત સંયોજનો કહેવાય, અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે એને અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે। તો કાર્બન સંયોજનોના 2 હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે, એટલે ખૂબ જ પ્રમાણમાં, તે કોઈ બીજા તત્વોમાં જોવા મળતો નથી। સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં 7 અથવા 8 પરમાણુઓ સુધીની શૃંખલા હોય છે, પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે। કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોય છે। કેવા હોય છે? કાર્બન કાર્બન બંધ ખૂબ પ્રબળ હોય। જ્યારે વાત કરી તેમાં હાઇડ્રોજન અને સિલિકોનનો બંધ 7-8 પરમાણુ સાથે શૃંખલા બનાવે તો તે બંધ કેવો હોય છે? નિર્બળ હોય। જ્યારે કાર્બન કાર્બન બંધ કેવો હોય છે? પ્રબળ હોય। તેથી જ તે સ્થાયી હોય છે। સ્થાયી એટલે કે સ્થિર હોય છે, જે આપણને કાર્બન પરમાણુના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપે છે। સ્થિર હોય અને બંધ પણ પ્રબળ હોય, એટલે કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે આપણે ઘણા બધા એવા સંયોજનો બનાવી શકીએ, અને જે આપણે માટે ખૂબ ઉપયોગી છે। હવે બીજી વાત કરીએ તો કાર્બનની સંયોજકતા કેટલી છે? 4। હમણાં આપણે આગળ વાત કરીએ કે કાર્બનની સંયોજકતા 4 છે, એટલા માટે તે અગત્યનો છે। કાર્બન અન્ય 4 પરમાણુ અથવા કેટલાક અન્ય 1 સંયોજનો અથવા પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે। હવે કાર્બનની સંયોજકતા 4 છે, એટલે 1 પરમાણુ સાથે પણ બંધ બનાવી શકાય, દ્વિબંધથી પણ જોડાઈ શકે કે ત્રિબંધથી પણ જોડાઈ શકે। આમ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક અન્ય તત્વોની સાથે કાર્બનના સંયોજનો બને છે, જેના કારણે એવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બને કે જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો પર આધાર રાખે છે। એટલે કે એવા વિશિષ્ટ બંધથી જોડાય કે જે કાર્બનના ગુણધર્મ ધરાવે છે અને જે ખાસ અગત્યના હોય છે। વળી કાર્બન મોટાભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે છે તે ખૂબ જ પ્રબળ હોય છે। કેવા હોય છે? ખૂબ જ પ્રબળ। કાર્બન કાર્બન જે તત્વ સાથે બંધ બનાવે તે ખૂબ જ પ્રબળ હોય છે। તે સંયોજનો અપવાદ રૂપે સ્થાયી બનાવે છે।
કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણનું એક કારણ તેનું નાનું કદ છે. કાર્બનનું કદ ખૂબ જ સૂક્ષ્મ છે, એટલે સરળતાથી મોટા તત્વોને પણ પોતાની સાથે જોડી શકે છે. તેના કારણે પરમાણુ કેન્દ્રમાં ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડે. કદ નાનું એટલે તેનું જકડવાની વૃત્તિ પણ વધારે. મોટા પરમાણુ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધો અત્યંત નિર્બળ હોય છે. કેવા હોય છે? મોટા પરમાણુ હોય, હવે બે મોટા પથ્થર હોય તો તેની વચ્ચેનો સંપર્ક એરિયા કેવો હોય છે? ઓછો હોય, એટલે સરળતાથી તૂટી જાય. પરંતુ જો બે નાના પથ્થર હોય એટલે એને નાના બંધો હોય એટલે એનો સંપર્ક એરિયા વધારે હોય, એટલે તોડવો કેવો થાય? મજબૂત. એટલે કાર્બન પોતે નાનો એટલે તેમની વચ્ચે બંધ કેવો હોય છે? મજબૂત હોય છે, એટલે એને સરળતાથી તોડી શકાય નહીં. આ ખાસ એનું અગત્યનું કાર્બનની 4 સંયોજકતા છે, એના કારણે તેનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. બરાબર. આ અહીંયા સુધી આપણે અટકાવીએ. ત્યાર પછી હવે લાસ્ટ ટાઈમ સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો વિશે વાત કરીશું. ધન્યવાદ.